ઘર વાપસી 55 વર્ષની કોમલજી આજે સવારથી કોઈ વિચારમાં ખોવાયેલી હતી. તેમને કોઈ કામ કરવાનું મન થતું ન હતું. તેને બેચેન જોઈને તેને 80 વર્ષના પિતા બોલ્યા, શું થયું દીકરી કોમલ, કોઈ પ્રોબ્લેમ છે શું? કોમલજી એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, એક માની સામે પોતાનો પુત્ર અને પુત્રવધૂનું ઘર બરબાદ થતું હોય ત્યારે એક માતા કેવી રીતે ખુશ રહી શકે? મેં સમજાવવાની કેટલી કોશિશ કરી તે બંનેને. મેં કહ્યું કે ઘરમાં નાની મોટી વાતો થતી રહે છે. જ્યારે તમે જેટલો ઝઘડો વધુ ખેંચો છો તેટલો તે વધે છે. પણ ક્યાં સાંભળે છે આજકાલના બાળકો? આવતીકાલે કોર્ટમાં સુનવાઈ છે, તે પછી તેઓ કાયમ માટે અલગ થઈ જશે. આ બાબતે તેના પિતાએ જવાબ આપતા કહ્યું કે દીકરી, 17 વર્ષ પહેલાં હું અને તારી માતા પર આવી જ માનસિક પીડામાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે તે તારા પતિથી અલગ થવાનું મન બનાવી લીધું હતું અને તેની પાસેથી છૂટાછેડા લેવાનું નક્કી કરી લીધું હતું. અમે પણ તને સમજાવવાનો પણ ઘણો પ્રયત્ન કર્યો હતો, પણ જ્યારે તું એ સમયે સંમત ન થઈ તો પછી તું તારા પુત્ર પાસેથી કેવી અપેક્ષા રાખી શકે કે તે તારી વાતને સમજી જશે? આજે 17 વર્ષ પછી ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે દીકરી. પિતાએ જે કહ્યું તે સાંભળતા જ કોમલજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ત્યારે તેના પિતાએ કહ્યું, પણ દીકરી, મને લાગે છે કે આવા સમયે તારે રોહન સાથે રહેવું જોઈએ. તમે સાચું કહો છો બાબુજી, હું કાલે સવારે જ દિલ્હી જવા નીકળીશ. વાસ્તવમાં કોમલજીએ તેના અસલી પતિ સુશાંતજીથી છૂટાછેડા લઈ લીધા હતા. તે સમયે તેનો પુત્ર રોહન 10 વર્ષનો હતો. માતા પિતાના અલગ થવાને કારણે રોહન અંદરથી ઉદાસ રહેવા લાગ્યો હતો. આ કારણથી તે તેના માતાથી નારાજ રહેતો હતો. છૂટાછેડા પછી કોમલજી તેના પુત્ર સાથે તેના ઘરે રહેતી હતી. અભ્યાસ પૂરો કર્યા પછી રોહને દિલ્હીમાં નોકરી મેળવી અને ત્યાં જ સેટલ થઈ ગયો. કોમલજી અને સુશાંતજીને અલગ થયાને 17 વર્ષ વીતી ગયા હતા અને આજે 17 વર્ષ બાદ તેમના પુત્ર રોહનની ગૃહસ્થી પર સમાપ્તના આધારે હતી. બીજા દિવસે જ્યારે કોમલજી રોહનના ઘરે પહોંચી અને રોહને દરવાજો ખોલ્યો ત્યારે તેને વકીલનો ફોન આવ્યો અને કહ્યું, અભિનંદન રોહનજી, ચોક્કસપણે આજે સામાન્ય રીતે તમને છૂટાછેડા મળી જશે અને કોર્ટ પાસેથી પણ તમને છૂટાછેડાના કાગળો મળી જશે અને તે પછી તમે અને નૈના મેડમ તમે તમારા સંબંધમાંથી કાયમ માટે મુક્ત થઈ જશો. આ સાંભળીને રોહનનું દિલ તૂટી ગયું. પછી જ્યારે કોમલજીએ પાછળ તેના ખંભા પર હાથ મૂક્યો ત્યારે તે તેની પોતાની પરેશાની છુપાવી શક્યો નહીં અને તેની માતાને ગળે લગાવીને રડવા લાગ્યો. આજે તે તેનો દિલનો બોજ હળવો કરવા માંગતો હતો. રડતા રડતા તેને કહ્યું, માં, ઘર છોડતી વખતે તેને કહ્યું હતું કે રોહન, આપણે નદીના 2 કાંઠા જેવા છીએ. જો ઈચ્છવા છતાં પણ ક્યારેય એકબીજાને મળી શકશે નહીં. કદાચ તે બરાબર કહેતી હતી. નદીના આ કિનાર ક્યારેય મળી શકશે નહીં. તેને જે કહ્યું તે એકદમ સાચું હતું. હું જીવનને ખૂબ જ ઊંડાણથી જોઉં છું. જીવનને એટલી ગંભીરતાથી ન લેવું જોઈએ. કદાચ એટલે જ આજે હું એકલો રહી ગયો છું. કાશ મેં તેને તે દિવસે જ રોકી લીધી હોત. કાશ તે દિવસે હું તેને છોડીને ઓફિસે જ ન ગયો હોત. જો તેને કોઈ રીતે મેં સમજાવી હોત તો આજે આ દિવસ જોવો ન પડત. કોમલજી રોહનની પીડાને સ્પષ્ટ રીતે સમજી રહ્યા હતા. તે જાણતી હતી કે આ ઘટનાએ તેને મૂળથી બરબાદ કરી દીધો છે. આથી તેને સમજાવતા તેને કહ્યું, દીકરા, હજુ મોડું નથી થયું. ફરી એકવાર તારા આ સંબંધને બીજો મોકો આપીને જો. એકલું જીવન પસાર કરવું આ એટલું સરળ નથી અને મેં જાતે જ આનો અહેસાસ કર્યો છે. મારા જીવનમાં આટલો મોટો નિર્ણય લેવાનો મને આજે પણ અફસોસ છે, પણ તું આવી સ્થિતિ ન થવા દે. ના માં, હવે બધું સમાપ્ત થઈ ગયું છે. આ વિશે વિચારવાનો કોઈ ફાયદો નથી. આજે કોર્ટની મંજૂરી મળ્યા બાદ અમે કાયદેસર રાબેતા મુજબ અલગ થઈ જશું. થોડીવાર પછી રોહન તૈયાર થઈને ચાલ્યો ગયો. રોહને કોર્ટની કાર્યવાહી પહેલાં નૈના સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેની માતા તેમની વચ્ચે દિવાલની જેમ ઊભી જોવા મળી. થોડા સમય પછી તેમના છૂટાછેડા મંજૂર થયા અને રોહન તેના ઘરે પાછો આવ્યો. ઘરે પહોંચતા જ કોમલજીને તેને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. ત્યારે તે તેના દુઃખના પૂરને
અંદર દબાવીને ફક્ત એટલું જ કહ્યું, માં, હમણાં જ નેના અહીં પહોંચતી જ હશે પોતાનો સામાન લેવા માટે. આટલું કહીને રોહન તેના રૂમમાં ચાલ્યો ગયો. જ્યારે કબાટ ખોલ્યો ત્યારે નેનાની કેટલીક સાડી અને કપડાં હતા જે રોહને નેનાની યાદો તરીકે સાચવી રાખ્યા હતા. જોતી વખતે તેની આંખો આંસુઓથી ભરાઈ આવી. જાતે જ કહેવા લાગ્યો, શા માટે મેં પોતાને અનુશાસિત કરી લીધો કે તેને અનુશાસનમાં નેનાને ગભરામણ થવા લાગ્યું. કેમ હું તેની ઈચ્છા મુજબ મારી જાતને કાબૂમાં રાખી શક્યો નહીં? જો સંજોગો પ્રમાણે મેં મારી જાતને થોડી બદલાવી હોત તો કદાચ આજે હું અને નેના સાથે હોત. ત્યાં ઘર તરફ આવતી વખતે નેનાના મનમાં પણ વિચારોનો ભંડાર ભેગો થઈ ગયો હતો. વિચારવા લાગી કે કદાચ આ જ જીવન છે. જ્યાં સુધીમાં આપણને સામેવાળો વ્યક્તિ સર્જાય છે ત્યાં સુધીમાં તે આપણાથી બહુ દૂર ચાલ્યો જાય છે. જ્યાં સુધી આપણે બંને સાથે હતા ત્યાં સુધી હું તમને સમજી શકી. રોહન, હવે મને સમજાવવું તો ઘણું મોડું થઈ ગયું છે. તારા વિના આ જીવન નથી અને મેં મારા હાથે તારી પાસે પાછી આવવાના બધા રસ્તા બંધ કરી દીધા છે. વિચારોનું વંટોળ નેનાને ભૂતકાળમાં લઈ જવા લાગ્યો. રોહન અને નેના કોલેજમાં સાથે ભણતા હતા. એમ તો નેનાએ ક્યારેય રોહન તરફ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ જ્યારે રોહન પ્રથમ વર્ષમાં ટોપ કર્યું હતું ત્યારે તેને આશ્ચર્ય થયું કે કોઈ છોકરાનું પરિણામ આટલું સારું કેવી રીતે આવી શકે. રોહન અભ્યાસમાં સારો હોવાને કારણે તે તેની તરફ આકર્ષણ થવા લાગી. ધીરે ધીરે બંનેએ વાત કરવાનું શરૂ કર્યું અને થોડા સમય પછી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. પણ બંનેમાંથી કોઈએ પોતાની મનની વાત કહી ન હતી. કોલેજનો છેલ્લો દિવસ હતો. નેના રોહન પાસે આવી અને કહ્યું, રોહન, હું આપણી આ મિત્રતાને સંબંધનું નામ આપવા માંગુ છું અને જીવનભર તારી સાથે રહેવા માંગુ છું. શું તું મને પસંદ કરે છે? આ સાંભળીને રોહન થોડીવાર મૌન રહ્યો અને હળવાશથી બોલ્યો, હા, હું પણ તારી સાથે લગ્ન કરવા માંગુ છું. એમ કહીને તેને નેનાનો હાથ પોતાના હાથમાં લીધો. બંને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી તો કરી લીધું, પરંતુ બંનેની જાતિઓ અલગ અલગ હતી. આ માટે લગ્ન કરવું એટલું સરળ ન હતું. રોહનના પરિવારને કોઈ વાંધો નહોતો, પણ નેનાના માતા પિતા આ સ્વીકાર કરવા તૈયાર નહોતા. બીજી તરફ નેના પર પોતાના નિર્ણય પર અડગ હતી કે જો તે લગ્ન કરશે તો રોહન સાથે, નહીં તો મરી જશે. આખરે નેનાના માતા પિતાએ પણ આ સંબંધને દિલથી સ્વીકાર્યો, પણ રોહનને ક્યારેય દિલથી સ્વીકાર્યો નહીં. કોલેજના 2 વર્ષ પછી નેના અને રોહનના લગ્ન થઈ ગયા. નેના લગ્ન પછી એ સુંદર ક્ષણો યાદ કરવા લાગી. લગ્ન પછી જ્યારે નેનાએ પહેલી વાર રોહનના ઘરમાં પગ મૂક્યો હતો ત્યારે રોહને એક કાગળ પર નેનાના પગના નિશાન લીધા હતા અને બરાબર 2 દિવસ પછી તેને તે કાગળ ફોટો ફ્રેમમાં લગાવીને ઘરે લઈ આવ્યો હતો. જ્યારે નેનાએ આ બધું જોયું તો તેને આશ્ચર્ય થયું અને કહ્યું, અરે, જ્યારે મેં આ ઘરમાં પહેલીવાર પગ મૂક્યો હતો ત્યારે તમે મારા પગના નિશાન લીધા હતા. હા નેના, આ તારા પગ ચિહ્ન છે, પણ આ ફોટો ફ્રેમમાં કેમ છે? જ્યારે નેનાએ પૂછ્યું તો રોહને કહ્યું, નેના, માતા પિતા તેની પુત્રીને જીવનભર અજાણ્યા વ્યક્તિને સોંપી દે છે. તે વ્યક્તિની પણ ફરજ છે કે તે લક્ષ્મીને તેના ઘરમાં એટલો જ પ્રેમ અને આદર આપે જેટલો તેને તેના માતા પિતાના ઘરમાં મળતો હતો. બસ આ દિશામાં મારો આ એક નાનકડો પ્રયાસ છે. રોહનના આ વિચાર જાણીને નેનાને નવાઈ લાગી. પછી તેને વિચાર આવવા લાગ્યો કે લગ્ન પછી કેવી રીતે રોહન સવારે વહેલો ઉઠીને લગભગ ઘરના બધા કામ પૂરા કરી દેતો હતો અને સ્નાન કર્યા પછી પૂજા પાઠ કરીને નેનાને જગાડતો હતો. આ બધા દ્રશ્ય તેના નજરની સમક્ષ દેખાતા હતા. ગુડ મોર્નિંગ નેનાજી, જો સવાર થઈ ગઈ છે, બારી ખોલતા રોહને કહ્યું. પણ નેના તો પોતાની ઊંઘમાંથી બહાર જ નીકળવા માંગતી ન હતી. પછી રોહને કહ્યું, ઉઠો નેના, કડક ચા બનાવીને લઈ આવ્યો છું તારા માટે. સૂરજના કિરણો સાથે ચાની ચુસ્કીનો આનંદ મારો. ત્યારે જ નેના ખૂબ જ મુશ્કેલીથી ઊંઘમાંથી બહાર આવી અને કહ્યું, ગુડ મોર્નિંગ માય ડિયર હસબેન્ડ. આજે ફરી તમે સવારે વહેલા ઉઠીને તમારા બધા કામ પૂરા કરી નાખ્યા? જી હા નેનાજી, બધા કામો થઈ ગયા છે. યોગ, ઘરની સફાઈ, વાસણો, કપડાં અને ઘરના બધા કામો થઈ ગયા છે. બધું મેં
પૂરું કરી નાખ્યું છે. હા, કપડાં હજુ સુકવવાના બાકી છે. તો નેનાએ કહ્યું, રોહન, તું કેમ વહેલી સવારે ઊંઘ બગાડીને એકલા આ બધા કામોમાં લાગી જાય છે? તું ઓફિસ ગયા પછી હું આ બધું કામ કરી લે. તું તમારા ઓફિસનું કામ સંભાળ, ઘરના કામની ચિંતા ના કરો. તો રોહને કહ્યું, અરે નેના, મને સમયસર કામ કરવું ખૂબ સારું લાગે છે. જો તમામ કામ યોગ્ય સમયે કરવામાં આવે તો પરિણામ સારા મળે છે. અને પ્રકૃતિને જો, તે પોતાના બધા કામો યોગ્ય સમયે કરે છે. પ્રકૃતિ? આ પ્રકૃતિ કોણ છે? નેનાએ પૂછ્યું. તો રોહને કહ્યું, અરે નેનાજી, પ્રકૃતિનો અર્થ થાય છે કુદરત. જેમ કે સૂર્ય તેના સમયે ઉગે છે અને તેના સમયે આથમે છે. પૃથ્વી સ્થિતિથી તેના અંતરે ફરે છે. નદી પોતાની ગતિએ વહી રહી છે. આ માટે માણસને પણ પોતાનું કામ યોગ્ય સમયે કરવું જોઈએ. અને એમ પણ આ બધું કામ કરવામાં મને ઘણો ફાયદો છે. સારું, તમારો ફાયદો કેમ છે? નેનાએ ઉત્સાહથી પૂછ્યું. ત્યારે રોહને કહ્યું, હવે તમે જુઓ, પહેલું, રોજની દિનચર્યા બની રહે છે તો સારી આદત બની જાય છે. અને બીજું, સવારે ઘરના તમામ કામો કરવાથી વ્યક્તિને સારી એવી કસરત મળે છે. તો શરીરનો પણ ફાયદો થઈ ગયો ને. અને પછી જો આપણે આપણી પત્ની માટે કોઈ કામ કરી લેશું તો આપણી પત્ની પણ ખુશ થઈ જશે. અને તે ખુશ હશે તો આપણે તો ફાયદો છે ને. એમ તો એ વાત છે, નેનાએ સ્મિત સાથે કહ્યું. ત્યારે રોહને કહ્યું, અને એમ પણ આ ઘર મારું પણ છે. તો નેનાએ કહ્યું, તારું છે? ના નેનાજી, આ ઘર આપણા બંનેનું છે, આપણા સ્વપ્નાનું ઘર. અને આપણા બંનેથી જ આ ઘર ઘર છે. નહીં તો ઈંટોના બનેલા ઇમારતમાં રાખ્યું છે શું છે? અને શ્રીમતીજી, જ્યારે આ ઘર આપણા બંનેનું છે તો પછી તમે એકલા શા માટે કામ કરો? અને પછી તે ક્યાં લખેલું છે કે ઘરના તમામ કામ માત્ર સ્ત્રીએ જ કરવા જોઈએ, પુરુષે નહીં? શું પત્ની જ જીવનભર ફક્ત વાસણો અને કપડાં ધોતી રહે? પુરુષ ક્યારેય તે કરી શકે નહીં? અને નેના, કામ તો કામ હોય છે. જેની પાસે સમય હોય તે કરી શકે છે. ઠીક છે, હવે મને કહો કે તને ચા કેવી લાગી? અરે પતિદેવ, ચા તમે બનાવો અને મને તે પસંદ ન આવે એવું થઈ શકે છે શું? નેનાએ હસતા હસતા કહ્યું. ત્યારે રોહને કહ્યું, બસ આ જ મુસ્કાનમાં હું મરી ગયો છું. રોહન, હવે આ મુસ્કાન કોણ છે? રોહને નેનાને ગળે લગાવીને કહ્યું, તમારું આ સ્મિત સુંદર છે. પછી નેનાએ કહ્યું, ઓકે રોહન, દિવાળી આવી રહી છે તો આજે સાંજે મારા મમ્મી પપ્પા ઘરે મીઠાઈ દેવા આવશે, તો તું જલ્દી આવી જાજે. અરે ચિંતા ન કરો શ્રીમતીજી, હું જલ્દી પણ આવી જઈશ. અને તેમના માટે મારા હાથથી વિવિધ ભોજન પણ બનાવીશ. આંગળીઓ ચાટતા રહી જશે. તમારા પરિવારના સભ્યો. જ્યારે નેનાના માતા પિતા સાંજે નેનાના ઘરે આવ્યા ત્યારે રોહને મહેમાન ગતિમાં સારું જોઈને તેના વખાણ જ કરતા રહી ગયા. દિવસો આમ જ પસાર થવા લાગ્યા. પરંતુ એક દિવસ રોહન સાંજે ઓફિસથી ઘરે પાછો આવ્યો ત્યારે નેના તેના મોબાઈલમાં વ્યસ્ત હતી. કદાચ તેને મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં ચેટ કરતી હતી. ઘરે આવીને સરગવાની દુર્ગંધ આવતા રોહન સીધો રસોડામાં ગયો અને ગેસ બંધ કરીને બહાર આવીને કહ્યું, નેના, રસોડામાં બધી શાકભાજી બળી ગઈ છે અને તું અહીં ફોન પર છો. એ તને કેટલી વાર કહ્યું છે કે ફોન પર આટલી ના ખોવાઈ જા, કે વાસ્તવિક દુનિયા સાથેના તમામ સંબંધો તોડી નાખ. ત્યારે નેનાએ ગુસ્સામાં કહ્યું, ફોન ફોન ફોન, હું સમજી શકતી નથી રોહન, તને મારા ફોનમાં આટલી તકલીફ કેમ છે? તું હંમેશા મારા ફોન અથવા સોશિયલ મીડિયા વિશે કોઈને કોઈ ટિપ્પણી કરતો રહે છે. દુનિયાને જો ક્યાંથી ક્યાં આવી ગઈ છે. અને તમારી જાતને જો, આજે પણ તું હજારો વર્ષ પાછળ આદિમાનવની જેમ જીવી રહ્યો છે. તે ક્યારેય કોઈ સોશિયલ મીડિયા સાઇટ પર એક એકાઉન્ટ પર બનાવ્યું છે જેથી તું જાણી શકે કે દુનિયા કેવી છે, કેટલી રંગીન છે, કેટલી હસીન છે. જ્યાં નવા મિત્રો બને છે ત્યાં એક અલગ જ દુનિયા જોવા મળે છે. લોકો તેમની સુંદર ક્ષણોની તસવીરો શેર કરે છે અને અન્યના ફોટાને લાઈક કરે છે, કોમેન્ટ કરીને તેમના વખાણ કરે છે. અને અહીં તું તમારી જાતને જો, એન્ડ્રોઈડના જમાનામાં તું એક બટનવાળો મોબાઈલ ફોન રાખે છે અને તે પણ 10 વર્ષ જૂનો. તમારા કપડાં જો,
આબા આદમના જમાના જેવો લાગે છે. તમારી દુનિયામાં સફેદ અને કાળા રંગ સિવાય બીજો કોઈ રંગ જ નથી. પણ રોહન, મારે તારા જેવું બેરંગ જીવન જીવવું નથી. કંટાળી ગઈ છું હું આવી બેરંગી દુનિયાથી, એટલે આવી છું. પછી રોહને કહ્યું, પણ નૈના, મારા જીવનમાં ફક્ત તે જ લોકો મહત્વપૂર્ણ છે જે મારા પોતાના છે અને જેઓ સંબંધો દ્વારા મારી સાથે જોડાયેલા છે. તેમના સિવાય મારે કોઈની સાથે કોઈ સંબંધ નથી. જો તે સંબંધોને હું યોગ્ય રીતે પૂર્ણ કરી લઉં છું તો મારા માટે આનાથી વધુ સંતોષકારક બીજું કંઈ નહીં હોય. અને મેં તને અગાઉ પણ સમજાવ્યું હતું કે જરૂરિયાતથી વધારે કંઈ સારું નથી હોતું. જો તમે આ વસ્તુઓનો ઉપયોગ સીમિત રીતે કરો તો તે વધુ સારું છે, કારણ કે એક હદ પછી આ બધી વસ્તુઓની આદત પડી જાય છે. પણ તું આ વિશે ત્યારે વિચારીશ ને જ્યારે આ ફોન નામની બીમારીને તારા હાથમાંથી મૂકીશ. તને આ ફોનની એવી લત લાગી ગઈ છે કે તેની સામે તારા પોતાના પણ નાના દેખાવા લાગ્યા છે. આના પર નૈના ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, જો તમે મારા ફોનથી આટલી બધી નફરત કરો છો તો પછી તમે મને છૂટાછેડા કેમ નથી આપી દેતા? નફરત થવા લાગી છે મને તમારો ચહેરો જોઈને. મને છૂટાછેડા આપીને તું પોતે ટેન્શન ફ્રી થઈ જાઓ અને મને પણ તમારા આ ઉચિત જીવનમાંથી મુક્ત કરી દો. આટલું કહીને નૈના એના રૂમમાં જતી રહી. પણ આ સાંભળીને રોહન લાચાર બની ગયો. તે માની જ ન શક્યો કે આ એ જ છોકરી છે જે એક સમયે તેને તેના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી. અહીં નૈના પલંગ પર સૂઈને આંસુ વહેવા લાગી. વિચારવા લાગી, સાચું કહેતા હતા મારા મમ્મી પપ્પા, રોહન મારા લાયક જ નથી. પણ મેં તેમની એક વાત નહોતી સાંભળી. મારી મનની વાત સાંભળીને મેં કેટલી મૂર્ખતા કરી છે. મેં મારા પોતાના હાથે મારું જીવન બરબાદ કર્યું છે. ધીમે ધીમે તે બંને તેમના સંબંધને સામાન્ય કરવા પ્રયત્નો કરવા લાગ્યા. તેમના લગ્નને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું હતું. લગ્નની વર્ષગાંઠના 1 દિવસ પહેલાં રોહને તેની પત્ની નૈનાને કહ્યું, નૈના, કાલે આપણા લગ્નને 1 વર્ષ થઈ જશે. નૈનાએ ઉત્સાહથી કહ્યું, તો મને કહો કે આપણે આપણી મેરેજ એનિવર્સરી કેવી રીતે ઉજવશે? રોહને ખુશીથી કહ્યું, ખૂબ જ અનોખી રીતે. આ સાંભળીને નૈના ખૂબ જ ખુશ થઈ ગઈ. રોહને કહ્યું, કાલે સવારે વહેલી તૈયાર થઈ જાજે. પહેલાં મંદિરે જઈને દર્શન કરીશું અને ભગવાનના આશીર્વાદ લઈશું અને પછી પ્રસાદ ગ્રહણ કર્યા પછી ગરીબોને ભોજન ખવડાવીશું. આ વાત સાંભળીને નૈના ચોંકી ગઈ. તેને રોહને ગુસ્સામાં કહ્યું, આ બધું ક્યાં સુધી ચાલશે રોહન? આખું 1 વર્ષ વીતી ગયું છે આપણા લગ્નને, પણ તમારી આદતો હજુ બદલાની નથી. ન તો કોઈ ઉત્તેજના છે કે ન તો કોઈ મનોરંજન. અરે કેવો બોર વ્યક્તિ છો તું. તને સરપ્રાઈઝ પણ આપતા આવડતું નથી. તારી પત્નીને કેમ નથી સમજતા કે જીવનમાં પરિવર્તન પણ ખૂબ જ જરૂરી છે? આટલું કંટાળાજનક જીવન જીવી શકાય છે શું? માત્ર પ્રેમના બળ પર આખું જીવન જીવી શકાય છે? આ એક જ જીવન છે. મનુષ્યના કેટલીક ઈચ્છાઓ પણ હોય છે. લોકોને જો કેટલા મોડલ છે, એડવાન્સ છે અને એવું જીવન જીવવાની મજા છે. મને એ જ રીતે રાહત મળે છે. લેટ નાઇટ પાર્ટી, બર્થડે કે એનિવર્સરીની પાર્ટી. પણ આ તો તમારા જીવનથી ઘણું દૂર છે. તું જાણે છે રોહન, મારી ફ્રેન્ડ શોભા, તેના લગ્ન પણ તે જ દિવસે થયા હતા જે દિવસે આપણા લગ્ન થયા હતા. પરંતુ આ 1 વર્ષમાં તે તેના પતિ સાથે 2 વાર ટોરેન્ટોની મુલાકાત લઈ ચૂકી છે અને ભારતમાં તો ખબર નહીં અનેક સ્થળોની મુલાકાત લઈ ચૂકી છે. તે દરરોજ કેન્ડલ લાઇટ ડિનર, પાર્ટી અને ખબર નહીં કેટલાક ફોટાઓ પોસ્ટ કરે છે. કેટલા ખુશ દેખાય છે તે પતિ પત્ની એકબીજા સાથે. અને મારી બીજી મિત્ર નિશા, 2 દિવસ પહેલાં તેનો જન્મદિવસ હતો. તેથી તેના જન્મદિવસ પર તેના પતિએ તેને એક શાનદાર સરપ્રાઈઝ આપ્યું. કેટલી ઉત્તેજના હતી તેના ચહેરા પર. ખૂબ જ ખુશ હતી. તે બસ મારું જ નસીબ ખરાબ હતું. પરંતુ અહીં સાંભળનાર કોણ છે? તું તો એ જ હજારો વર્ષ જૂનું જીવન જીવી રહ્યો છે. કાચબાની જાલની જેમ તારી પોતાની જ ખુશી હોય છે. જમીન પર બેસીને શુદ્ધ શાકાહારી ખોરાક લેવાનો છે
સવારે ઉઠીને યોગ્ય પ્રાણાયામ કરવાના છે. સોશિયલ મીડિયા તો તમારા માટે નકલી દુનિયા છે ને. સંસ્કૃતિ, પરંપરા, શ્રદ્ધા, બસ આ જ બધું છે તમારા માટે. અને ઉપરાંત મને ખબર નહીં કે આવા હિન્દી શબ્દો ક્યાંથી શોધીને લઈ આવો છો, કે એ તો તમારા સામેની વ્યક્તિના ઉપરથી જ બહાર નીકળી જાય. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે, અને આપણે તે હજારો વર્ષ પાછળ ખાસ પ્રસંગો પર સરપ્રાઈઝ આપવાનું તો દૂર, તને તો ગરીબોને પૂરી પ્રસાદ અને ભોજન વેચવામાં આખી દુનિયાનું સુખ મળી જાય છે. નેનાના મોઢેથી આ બધી વાતો સાંભળીને રોહન બસ આશ્ચર્યથી તેની સામે જોતો રહ્યો. તે જાણતો હતો કે જો તે આ સમયે કંઈ પણ બોલશે તો ઝઘડો વધુ વધી શકે છે. બીજા દિવસે તે નેના પાસે ગયો અને તેની પાસે આવીને તેને પ્રેમથી સમજાવ્યું અને કહ્યું, નેના, ગઈકાલે મેં તને જે પણ કહ્યું તને દુઃખી કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો, પણ જ્યારે મેં જોયું કે દિવસ રાત ફોન પર વ્યસ્ત રહેવાને કારણે અને સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરવાને કારણે તું ઘરના અન્ય કામકાજને તદ્દન અવગણી કરી રહી છે, ત્યારે હું મારી જાતને રોકી શક્યો નહીં તો કદાચ મારા મોઢામાંથી વધારે નીકળી ગયું. હું આ બધું માટે તારી પાસે માફી માંગુ છું અને આશા રાખું છું કે આવું કંઈ ફરી ન થાય. આ માટે હું વિનંતી કરું છું કે આ નકલી દુનિયામાંથી વહેલામાં વહેલી તકે બહાર આવી જા. જો નેના, સોશિયલ મીડિયા પરના મિત્રો સાથે તું તારી પોસ્ટ શેર કરીને અને તેમની પાસેથી લાઇક્સ મેળવીને તને આનંદ મળે છે, પણ જ્યારે તને ખરેખર જીવનમાં એક મિત્રની જરૂર હશે ત્યારે હું ચોક્કસ કહી શકું કે આમાંથી કોઈ તારી સાથે રહેશે નહીં, કોઈ આવશે નહીં તારી મદદ કરવા માટે. તારા સાથે ઊભા રહેનાર ફક્ત તારા જ લોકો હશે, જેમની સાથે તારા સંબંધો જોડાયેલા છે અને જેઓ ખરેખર તારી કાળજી રાખે છે. તેથી સમયસર તારી સંભાળ રાખ. તારી આ વાસ્તવિક દુનિયા વિશે વિચાર, તારી આ રુચિઓ વિશે વિચારો. હું બીજી એક વાત ફરી કહીશ નેના, દૂરથી જોવામાં આપણને અન્ય લોકોનું જીવન ખૂબ જ સુંદર લાગે છે. આપણને એવું લાગે છે કે કેટલું સુખી જીવન જીવી રહ્યા છે તેઓ. આ દુનિયાના લોકો આપણી આસપાસ ખૂબ હસતા જોવા મળે છે. તે લોકો સોશિયલ મીડિયા પર જે પણ તસવીરો પોસ્ટ કરે છે, પરંતુ નેના, આપણે એ પણ વિચારવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ તેના પરિવારના લોકો સાથે ઝઘડો કરતા ફોટાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ નથી કરતા. જ્યારે તે ઉદાસ હોય છે, ત્યારે તે દુઃખી હોય છે, ત્યારે તે સોશિયલ મીડિયા પર તેના મિત્રો સાથે તસવીર શેર નથી કરતા. તેથી આપણે આપણા મનમાંથી આ વિચાર કાઢી નાખવો જોઈએ કે દરેકનું જીવન ખુશીઓથી ભરેલું છે અને આપણે તેમની સરખામણીમાં નિસ્તેજ જીવન જીવી રહ્યા છીએ. લડાઈ ઝઘડા ક્યાં ઘરમાં નથી હોતા નેના? નાની મોટી વાતો દરેક ઘરમાં થાય છે, પણ આ વસ્તુઓને એટલે મોટી બનાવી દે છે કે વ્યક્તિ અલગ થવા વિશે વિચારી લે, કે તે ફક્ત વિકલ્પ વિશે વિચારે. આ તો ખોટું છે ને. જે થયું તે ફરી નહીં થાય. જો આપણે આ નક્કી કરીએ તો આપણું જીવન ફરી સુખી થઈ જશે. આ જીવન એક મોટા પુસ્તક જેવું છે. ગઈકાલે આપણા જીવનમાં જે કંઈ બન્યું તે એક પાના જેવું હતું, અને જો તે પુસ્તકનું કોઈ પણ એક પાનું ફાટી જાય કે ખરાબ થઈ જાય તો તેના માટે આપણે આખા પુસ્તકને તો ન ફેંકી દેવાય ને. તેથી આપણે આપણા સંબંધ સાથે પણ આવું ન કરવું જોઈએ. હવે હું ઓફિસે જાઉં છું, મને મોડું થઈ રહ્યું છે. ચાલો સાંજે મળીએ અને મને પહેલાં જેવી હસતી અને ખુશખુશાલ નેના જોઈએ. તે સમયે રોહન ઓફિસે ચાલ્યો ગયો, પરંતુ સાંજે ઘરે પરત આવતા તે જોઈને બંધ થઈ ગયો કે નેના પોતાનું બેગ પેક કરતી હતી. તેને જોતાની સાથે જ રોહને કહ્યું, નેના, ક્યાં જવાની તૈયારી છે? શું માયકેથી તમારી માતાનો ફોન આવ્યો હતો? ચાલો તે ઠીક છે, થોડા દિવસ મા પાસે વિતાવીશ તો સારું મૂડ પણ તારું થઈ જશે. ત્યારે નેનાએ કહ્યું, જી ના, હું થોડા દિવસો માટે નહીં પણ કાયમ માટે જાઉં છું. હવે હું અહીં ક્યારેય પાછી નહીં આવું.
નેનાની આ વાત સાંભળીને રોહન ચોંકી ગયું. એને તો તેને કાપી નાખો તો ત્યાં કોઈ લોહી નહીં હોય. પછી પોતાની જાત પર કાબૂ રાખતા કહ્યું, નેના, તું જ કહે છે કે એક જ જીવન છે. તું જ વિચાર કે શું આ જીવન આપણા માટે લડવા અને ઝઘડવા માટે નથી? આપણે સાથે રહીને પ્રેમ અને એકબીજાને સમજીને રહી શકીએ છીએ ને, તો પછી એવું વાતાવરણ કેમ કરવું? જો નેના, મારી વાત સમજવાનો પ્રયત્ન કર. પછી રોહનને અટકાવતા નેનાએ કહ્યું, બસ, હું કંઈ પણ સમજવા માંગતી નથી. તું તારું ભાષણ તારી પાસે જ રાખ. હું માત્ર એટલું જ જાણું છું કે જે વ્યક્તિ મારી ઈચ્છાઓ પૂરી નથી કરી શકતો તેની આંખોમાં મારા સપનાની કોઈ કિંમત નથી. હું એ વ્યક્તિ સાથે રહીને મારું જીવન બરબાદ કરવા માંગતી નથી. આટલું કહેતા જ નેના તેનું બેગ ઉપાડવા લાગી. ત્યારે રોહન બોલ્યું, ઠીક છે નેના, જો હું તને આટલો ખરાબ જ લાગું છું તો તું ઘર છોડીને જઈ શકે છે. પણ એક વાત યાદ રાખજે કે એ પછી ઘરના દરવાજા તારા માટે હંમેશા માટે બંધ થઈ જશે. તું ઈચ્છે તો પણ ક્યારેય મારા જીવનમાં તારી જગ્યા નહીં બનાવી શકે. તો નેનાએ ગુસ્સામાં કહ્યું, તારા જેવા વ્યક્તિના જીવનમાં કોણ પાછું આવવા માંગશે? અહીં પાછું આવવા કરતાં વધુ સારું એ છે કે હું મારું જીવન સમાપ્ત કરી લઉં. આટલું કહીને નેના રોહનનું ઘર છોડીને કાયમ માટે ચાલી ગઈ અને છેવટે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. ભૂતકાળમાં ખોવાયેલી નેના અચાનક વર્તમાનમાં આવી. જ્યારે રોહનના ઘરની બહાર પહોંચ્યા પછી ડ્રાઈવરે ટેક્સીને ઊભી રાખી અને દરવાજે પહોંચીને નેનાએ ઘંટી વગાડી. ત્યારે તેની નજર ઘરની નેમ પ્લેટ પર પડી, જ્યાં લખેલું હતું નેના અને રોહનનો આશિયાનો. આ જોતાં જ નેનાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ઘંટી વાગવાથી કોમલજીએ દરવાજો ખોલ્યો. ત્યારે નેનાએ તેના પગને સ્પર્શ કર્યા. ત્યારે તેને હંમેશાની જેમ આશીર્વાદ આપ્યું. નેના તેની સામે આશ્ચર્યથી જોવા લાગી. તે સમયે નેનાનો મોબાઈલ વાગ્યો. હા, હું પહોંચી ગઈ છું, મીઠા સ્વરમાં નેનાએ કહ્યું. ત્યારે બીજી બાજુથી અવાજ આવ્યો કે લાંબો સમય તે રહેવાની જરૂર નથી. તારો સામાન ઉપાડ અને ત્યાંથી નીકળી જા. ઠીક છે મમ્મી. આટલું કહીને તેને ફોન બંધ કરી દીધો. તે અંદર આવી ત્યારે જાણે યાદો તેની રાહ જોઈ રહી હતી. એના હાથે સળગાડેલું એ ઘર અત્યારે એવું જ હતું. સામે દિવાલ પર દુલ્હનના વેશમાં નેનાનો સુંદર ફોટો હતો, જે આજે તેને પૂછી રહ્યો હતો, કેમ નેના, કરી લીધા તારા સપનાને ઉડાન પૂરી, જેના કારણે તે તારા રોહનને છોડી દીધો? પછી તેની નજર તે પગચીન પર પડી, જે રોહનને પ્રેમથી ફોટો ફ્રેમ કરીને દિવાલ પર લગાવ્યો હતો. પછી તેને પોતાનો અને રોહનનો એક ફોટો જોયો, જેમાં બંને એકબીજાનો હાથ પકડીને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. અચાનક તેને એવું લાગ્યું કે તે ઘરની બધી વસ્તુઓ એક પછી એક માત્ર એક જ પ્રશ્ન પૂછી રહી છે, શા માટે તે પોતાનું ઘર બરબાદ કરી નાખ્યું? અચાનક તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેના આંસુઓને પોંછીને તે રૂમમાં પહોંચી અને રોહનને તેની સામે ઊભેલો જોયો. નેનાના હાથમાં કોર્ટના કાગળો જોઈને રોહને તેના મનમાં કહ્યું, નેના, ભલે તું આ કાગળમાં લખેલી બધી વસ્તુઓ અહીંથી લઈ જા, પરંતુ આપણી વચ્ચે જે બન્યું હતું તે સૌથી મહત્ત્વની બાબત હતી. તે આ તો પેપરમાં પણ લખાયેલું નથી. શું આટલો મહત્ત્વનો હતો આ કાગળનો ટુકડો? અને પછી થોડા સમય માટે મૌન રહીને અને પોતાની જાતને સામાન્ય બતાવતા રોહને કહ્યું, કેમ છે તને? હું તો ઠીક છું, તું મને કહો, તને કેમ છે? નેનાએ પૂછ્યું. તો હજુ રોહન કંઈક કહેતો જ હતો કે તે પહેલાં જ નેનાના મોબાઈલ પર તેમની મિત્રનો ફોન આવ્યો. કોલ સાંભળતા જ નેનાના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું આવું ન થઈ શકે? આટલું કહેતા નેના રડવા લાગી. નેનાનો રડવાનો અવાજ સાંભળીને કોમલજીના પોતાના રૂમમાંથી બહાર આવી. બીજી તરફ રોહન પર ચિંતિત થઈ ગયો કે મામલો શું છે. તો નેનાએ રડતા કહ્યું, રોહન, મારી મિત્ર શોભાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હાલમાં તે હોસ્પિટલમાં
દાખલ છે. મારે અત્યારે જ તેને મળવા જવું પડશે. આટલું કહેતા નૈના બહાર જવા લાગી. ત્યારે રોહનને કહ્યું, ઊભી રહો નૈના, હું પણ આવી રહ્યો છું તારી સાથે. નૈના રોહન સાથે તેના મિત્રને મળવા હોસ્પિટલ પહોંચી. શોભા, આખરે તે આવું પગલું કેમ ભર્યું? અને આ બધું કરતાં પહેલાં તે તારા પરિવારના સભ્યો વિશે પણ વિચાર્યું નહીં? તારા પતિ વિશે પણ ન વિચાર્યું કે તે તારા વિના કેવી રીતે જીવશે? તો શોભાએ કહ્યું, અરે તેને તો આવું કરવા મજબૂર કરી મને, આવું પગલું ભરવા માટે. આ સાંભળીને નૈના આશ્ચર્યમાં પડી ગઈ. પછી કહ્યું, પરંતુ કેવી રીતે થઈ શકે? તમે એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા ને? તો શોભાએ સ્મિત સાથે કહ્યું, અરે કેવી ખુશી યાર! એક સ્ત્રીને ભલે ગમે એટલો આરામ મળે, પરંતુ જો તેને તેના પતિનો પ્રેમ જ ન મળે તો શું ફાયદો આવું જીવન જીવવાનો? તે કોઈ બીજાને પસંદ કરે છે. હવે હું જીવીને શું કરું? સમગ્ર સત્ય જાણીને નૈનાની આંખો આંસુથી પહોળી થઈ ગઈ. તે પોતાની જાતને સંભાળી શકી નહીં. તે તેના અને રોહનના સંબંધ વિશે વિચારવા લાગી કે તે વ્યક્તિએ તો માત્ર તેને જ પ્રેમ કર્યો હતો. તેને પ્રેમને ક્યારેય ઓછો ન થવા દીધો. તેમની દરેક જરૂરિયાત પૂરી કરવા માટે સખત પ્રયાસ કર્યા હતા. તો શા માટે તેમનો સંબંધ તૂટી ગયો? થોડીવાર પછી નૈના અને રોહન હોસ્પિટલની બહાર આવ્યા. ત્યારે રોહને પૂછ્યું, ક્યાં જવાનું છે નૈના? જો તને સારું નથી લાગી રહ્યું તો હું તને તારા ઘરે છોડી દઉં. તારો સામાન કાલે લઈ જાજે. તો નૈનાએ કહ્યું, ના રોહન, તમારા ઘરે જઈશું. એકવાર હું પાછી ચાલી ગઈ તો પછી હું ક્યારેય પાછી નહીં આવી શકું. આખા રસ્તે નૈનાના મનમાં વિચારોનો ભંડાર ચાલતો રહ્યો. વિચારવા લાગી, સાચું તો કહેતો હતો રોહન કે જે લોકો સોશિયલ મીડિયા પર ખુશ નજર દેખાય છે એવું જરૂરી નથી કે તેઓ વાસ્તવિક જીવનમાં પણ ખુશ હોય. અને આપણે તેમની સાથે આપણી સરખામણી કરવા માંડીએ છીએ અને ઈચ્છીએ છીએ કે આપણે પણ એવા જ જીવનમાં ખુશ રહીએ. અને આ સંઘર્ષમાં જે આપણી પાસે હોય છે તેનું પર આપણે મહત્ત્વ સમજી શકતા નથી. જ્યારે રોહને રસ્તામાં રેડ લાઇટ પર સ્કૂટર રોક્યું તો નૈનાએ જોયું કે તેમની નજીક એક મોટરસાઇકલ પર એક નવપરિણીત યુગલ બેઠા હતા. પતિની પાછળ બેઠેલી પત્ની ચહેરા પર સ્મિત સાથે પતિને પકડીને બેઠી હતી. ચહેરા પર એક સ્મિત હતું, એક સુકૂન હતું, જાણે કે તે તેની સાથે રહીને સંપૂર્ણપણે સુરક્ષિત અનુભવી રહી છે. આ જોતાં નૈના વિચારવા લાગી કે આવા વ્યક્તિનો સંગ કેટલો મીઠો હોય છે, જે આપણને ખૂબ પ્રેમ કરતો હોય. તે પ્રેમમાં કેટલી મોટી તાકાત હોય છે, જેથી સ્ત્રી તેની સંપૂર્ણ પીડાઓ ભૂલી જાય છે. ક્યારેક હું પણ રોહન સાથે આવું શાંતિપૂર્ણ જીવન જીવતી હતી. ત્યારે તેના હાથમાં કોટના કાગળો જોઈને મનમાં કહેવા લાગી કે આ કાગળના આ ટુકડાએ મારાથી ફક્ત મારો પ્રેમ જ નહીં, પણ મારી દરેક ખુશીઓ, મારા દરેક તહેવારો હંમેશા માટે છીનવી લીધા છે. તે સુંદર ક્ષણોને છીનવી લીધા જે અમે ક્યારેક એકસાથે વિતાવ્યા હતા. થોડા સમય પછી તે લોકો ઘરે પહોંચ્યા. ત્યારે રોહને કહ્યું, નૈના, તું તારી વસ્તુઓ રૂમમાંથી લઈ લે. અને જેવો જ રોહન કોમલજીના રૂમમાં જવા લાગ્યો તો નૈનાએ કહ્યું, રોહન, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. રોહને તેના તરફ જોયું તો તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને આવી રીતે જોઈને રોહને કહ્યું, ઠીક તો છે ને નૈના, અહીં બેસો, તારે જે કહેવું હોય તે કહો. રોહને પૂછ્યું, પણ નૈના ઈચ્છવા છતાં પણ કંઈ બોલી શકતી નહોતી. તેનું દિલ બેસી રહ્યું હતું. તે સાવ ચૂપ થઈ ગઈ હતી. થોડા વિરામ પછી રોહને કહ્યું, નૈના, હું તને કંઈક પૂછું? આટલા મહિનાઓ સુધી આપણે એકબીજાથી દૂર રહ્યા. શું તને એક ક્ષણ માટે પણ એવું ન લાગ્યું કે તને મારી સાથે વાત કરવી જોઈએ? એક વખત મને ફોન તો કરી લીધો હોત. શું આપણા બંનેનો સંબંધ આટલો નબળો હતો? આ કહેતી વખતે રોહનના અવાજમાં નમી થઈ ગઈ હતી. ત્યારે નૈનાએ રડતા સ્વરમાં કહ્યું, સાચું કહું
તો આ ઘર છોડવાનો નિર્ણય લઈને એ મારી જાતે મારા પગ પર કુલ્હારી મારી. હું તમારા પર થોડી ગુસ્સે શું થઈ કે મેં આપણા બંને વચ્ચે બીજાઓને આવવાની પરવાનગી આપી દીધી. મારા પોતાના લોકોએ મારા ગુસ્સાને નફરતમાં કેમ ફેરવી નાખ્યો મને ખબર જ ના પડી. અને જ્યારે મને સમજાણું ત્યાં સુધીમાં મેં કોર્ટના કાગળો પર સહી કરી લીધી હતી. મારા પોતાના જ લોકોએ મને તારાથી એવી રીતે દૂર કરી દીધી કે ફરી ક્યારેય હું તારી પાસે પાછી ન આવી શકી. પણ આ બધામાં ભૂલ મારી જ હતી કે તેઓને આ મોકો આપ્યો. રોહન, આજ સુધી આટલું બધું પસાર કર્યા પછી મને એવું લાગે છે કે જાણે બધું તૂટી રહ્યું છે. છૂટાછેડાની સાથે જ એવું લાગે છે કે મારું જીવન મારાથી દૂર જઈ રહ્યું છે. આજે મને સમજાણું કે જેને મારી સાથેથી વધુ કાળજી લીધી હતી તેની જ મેં કદર ન કરી. તમે જે વાતો મને સમજાવવા માટે કહી હતી એ વાતો મને તે સમયે ખોટી લાગી રહી હતી. પણ ધીરે ધીરે સંસારની સમજણ સાથે એ બધી બાબતો મારી સમજમાં આવી ગઈ છે. આજના યુગમાં સંબંધ તૂટવાનું સૌથી મોટું કારણ એ છે કે આપણે આપણા મૂલ્યોથી દૂર જઈ રહ્યા છીએ. આપણે આપણી ઈચ્છા પ્રમાણે જીવી રહ્યા છીએ. સોશિયલ મીડિયા અને એપ્લિકેશન્સના આ યુગમાં આપણે દિવસ દરમિયાન ઘણી બધી સાઇટ્સની મુલાકાત લઈએ છીએ કે આપણી પાસે આપણા પ્રિયજનો પાસે બેસવાનો પણ સમય નથી. આપણે આપણા સંબંધોની સદંતર ઉપેક્ષા કરી છે. પણ રોહન, કદાચ મને આ બાબતો સમજવામાં ઘણું મોડું થઈ ગયું. આટલું કહીને નૈના રડવા લાગી. પછી તે થોડી શાંત થઈ અને બોલી, પરંતુ રોહન, તું પણ મને ફોન કરી શકતો હતો ને? એકવાર મને સમજાવવાની કોશિશ તો કરી હોત. જો થયું હોત તો રોહને કહ્યું. વિચાર્યું તો કેટલીક વખત, પણ કદાચ અહંકારની દિવાલો લાગણીઓ કરતાં વધુ મજબૂત હતી. જો મેં મારા અભિમાનને એક બાજુ પર રાખીને પરિસ્થિતિને સુધારવાની કોશિશ કરી હોત તો આપણો સંબંધ તૂટવાથી બચ્યો હોત. આ કહેતા રોહનની આંખો આંસુથી ભરાઈ આવી. તો નૈના રોહન સમક્ષ ઘૂંટણે બેસીને કહ્યું, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે રોહન. શું તારા દિલમાં ફરી મારા માટે જગ્યા બનાવી શકશે? એ જગ્યા તો ફક્ત તારી જ છે નૈના. ભલે તું શારીરિક રીતે આ ઘર છોડીને ચાલી ગઈ હતી, પણ તું ગયા પછી એક દિવસ પણ એવો ન ગયો જ્યારે હું તને યાદ કરીને રડ્યો ન હોઉં. પાછી આવી જા નૈના, મને તારી જરૂર છે. આ જોઈને નૈનાના મોંમાંથી કોઈ પણ શબ્દ ઉચ્ચારવા કરવા સક્ષમ ન હતું. તેને એક ઝટકામાં જ કોર્ટના કાગળો ફાડી નાખ્યા. ત્યારે નૈનાનો ફોન વાગ્યો. હેલો દીકરી, તું હજુ ઘરે કેમ નથી આવી? તું ક્યાં છો? માં, હું તો ઘરે કઈ વારની પહોંચી ગઈ છું. પણ તમારા ઘરે નહીં, મારા ઘરે. અરે રોહનના ઘરે. અને હવેથી આજ મારું ઘર છે. આટલું કહીને નૈનાએ ફોન કાપી નાખ્યો. તેનું માથું રોહનની છાતીએ લગાવી દીધું. રોહને તેને પોતાના બહાવમાં લઈ લીધી. લાગણીઓનો આંસુ એકસાથે તૂટી ગયા અને બંને તરફથી આંસુ વહેવા લાગ્યા. થોડા સમય પછી રોહન અને નૈનાને ખબર પડી કે કોમલજી ઘરે નથી. તેઓએ દરેક જગ્યાએ જોયું, પરંતુ તેમની માતા ક્યાંય મળી નહીં. રોહને માને ઘણીવાર ફોન કર્યો, પણ ફોન પણ ન લાગ્યો. લગભગ 1 કલાક પછી કોમલજીનો ફોન આવ્યો. માં, તમે ક્યાં છો? અમને કહ્યા વગર કેમ ચાલ્યા ગયા? કોઈ આવું પણ કરે છે શું? તો બીજી બાજુથી તેની માતાનો અવાજ આવ્યો. દીકરા, એમ તો બાળકો તેમના માતા પિતા પાસેથી ઘણું શીખે છે, પણ આજે મને મારા બાળકો પાસેથી શીખવા મળ્યું. હું તારા પિતાના ઘરે છું. આજથી હું અને તારા પપ્પા એક સાથે રહીશું. મિત્રો, પતિ પત્ની વચ્ચેનો પ્રેમ અને સંઘર્ષ એ એક જ સિક્કાની 2 બાજુ છે. નાની બાબતમાં આવો નિર્ણય ન લેવો જોઈએ કે તમને જીવન પર પછતાવો થાય. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે
તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.